નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગણદેવી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। બિલીમોરામાં ભારે પવન સાથે જનજીવન પ્રભાવિત થયું છે। બિલીમોરા ચીખલીને જોડતા માર્ગો પણ પાણી થયા છે। તો નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ, ગણદેવી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। આ તરફ બિલીમોરામાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। બિલીમોરા ચીખલીને જોડતો જે માર્ગ છે તે માર્ગ ઉપર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારના આ દ્રશ્યો છે, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બીજી તરફ બિલીમોરા અને ચીખલીને જોડતો જે હાઈવે આવેલો છે તેના ઉપર પણ પાણી ફરી વળ્યા છે। તો બિલીમોરામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરતી નગરપાલિકાની પોલ ખુલી ગઈ છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ બિલીમોરા અને ચીખલીને જોડતા ગોહરબાગ વિસ્તારની કે જ્યાં અત્યારે આ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। છેલ્લા અડધો કલાકથી બિલીમોરા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નીચાણવાળો વિસ્તાર છે, જે નીચાણવાળો ભાગ છે, ત્યાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અહીંયા રોડની સાઈડ ઉપર જે લારીઓ ગલ્લા મૂકવામાં આવ્યા હતા ત્યાં સુધી પાણી પહોંચી ગયું છે। આ મુખ્ય માર્ગ છે કે જ્યાં ચીખલી સુધી લોકોને આ માર્ગ જોડે છે, પરંતુ આ માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ તો કરતી હતી, પરંતુ પ્રથમ વરસાદમાં જ આ દાવાઓની પોલ ખુલી ગઈ છે। સિદ્ધેશ જોશી, એબીપી સ્મિતા, નવસારી। બિલીમોરા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ધીરે ધીરે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે એમ વરસાદનું જોર પણ વધી રહ્યું છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ બિલીમોરા શહેરના ગોહરબાગ વિસ્તારમાં અત્યારે આપણે ઉપસ્થિત છે અને આ મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ મુખ્ય માર્ગ છે જે બિલીમોરા અને ચીખલીને જોડે છે અને શહેરના અન્ય વિસ્તારોને પણ જોડે છે, પરંતુ આ વિસ્તારમાં અત્યારે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। જે પ્રમાણે દ્રશ્ય દેખાય છે, વાહન ચાલકો પોતાની સાવચેતી રાખી અને અત્યારે પોતાનું વાહન કાઢવા મજબૂર બન્યા છે। દ્રશ્યો બીજા પણ બતાવવા માંગીશ કે આજે ત્યાં લારીઓ અને ગલ્લા જે મૂકવામાં આવ્યા હતા એ લારીઓને પણ ત્યાં સુધી પાણી પહોંચી ગયું છે અને આ વિસ્તાર અત્યારે જેમ જેમ નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। છેલ્લા અડધો કલાકથી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બિલીમોરા શહેરના અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। સિદ્ધેશ જોશી, એબીપી સ્મિતા, નવસારી।